અમે આશીષ સોસાયટી મેઘાણીનગર આશીષ સોસાયટીમાં આવી ચૂક્યા છે અને અત્યારે જે અમાસના દિવસે ભંડારો થાય છે ઘનશ્યામભાઈ પટેલના તરફથી જે આખો શ્રાવણ મહિનાની પૂજા યાચના કરવામાં આવે છે અને એના માટેની જે પત્રિકાનું વિતરણ ચાલુ કરવાનું છે એ પત્રિકા આવી ગઈ છે. તો આપણે આ આશીષ મંડળના સોસાયટીના બહેનોને આપણે મળી અને મહારાજની સાથે મુલાકાત કરી મહારાજને પત્રિકાને વધાવીને લેવાના છે. તો આપણે એમને મળી સરસ. મહારાજ આ પત્રિકાનું વિતરણ ક્યાં સુધી ને કેટલા જણાનું આમંત્રણ આપવાની શક્યતા છે? કેટલું પબ્લિક આવશે? 10 થી 12,000 તો પબ્લિક આવે જ છે. અગર પત્રિકા વધારવા છે તો 12 થી 15 બી થઈ શકે, પણ દર વર્ષે 10 થી 10,000 પબ્લિક હોય. સરસ. અને આ પત્રિકા છે એમાં જોઈ શકો છો આ શિવલિંગ બનાવે છે. જે શિવલિંગનું રુદ્રાક્ષનું બનાવે છે. લગભગ લાખોની સંખ્યામાં રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે અને જે અહીંયા તમે માળા જોઈ શકો છો એ માળાનું પણ વિતરણ કરવામાં આવે છે. જે અમાવસના દિવસે બધાને પ્રસાદી રૂપે આપવામાં આવશે અને બધા ભક્તોને ખુશ કરી દેશે. ઘનશ્યામભાઈ પટેલ તરફથી આ બધું કરવામાં આવે છે. તો આપણે ઘનશ્યામભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ અને આ સોસાયટીની બહેનો છે તો આપણે એમની પણ કોઈ મુલાકાત લઈએ. તો શું નામ છે? જય ભોલેનાથ. અમને મીનાબેને કીધું કે તમે આ સોસાયટીમાં બધાને ઘરે ઘરે જઈ પત્રિકા આપી આવો, એટલે અમે મંડળની બહેનો સોસાયટીમાં બધાને ઘરે પત્રિકા આપી તેમને આવવા માટે પ્રસાદી લેવા માટે આમંત્રણ આપીશું. પ્રસાદી માટે બધાને આમંત્રણ આપીએ. તો તમારા સોસાયટી તરફથી અહીંયા કેટલો સહયોગ મળે છે? તમે શું તન મન ધનથી કેટલી સેવા આપી શકો છો? સરસ સરસ. હા સરસ. એ પણ આ એક જાતનો આનંદ થવો જોઈએ અને બધાને તમે જે એટલું ઉત્સાહી કરો છો, જે યુટ્યુબના માધ્યમથી બધાને જે જાણ કરો છો તે પ્રમાણે પબ્લિકની પણ અવર જવર વધી શકે છે અને વધે છે. એ એટલા માટે તમને બધાને પણ અભિનંદનના થેન્ક યુ કરીએ છીએ. જેમ વધારે આવે એમ ઘણું સારું એમ કર. આ તો પ્રસાદી છે. સરસ સરસ. અહીંયા બીજા પણ બહેનો ઊભા છે તો આપણે એમને પણ મળીએ. આ છે લગભગ અભિષેકમાંથી આવ્યા છે તમે? સરસ. હા, કેવું લાગે છે આ બધું વાતાવરણ જોઈને? બહુ રોનક આવી જાય છે શ્રાવણ મહિનામાં રોનક આવી જશે. પૂરો થશે ને પછી ગમશે નહીં જરાય. સરસ સરસ. આ તમે બધા બહેનોને જોઈને મને એમ લાગે છે કે તમારા અહીંયાનો બધાનો સહયોગ બહુ સરસ છે અને સરસ વાતાવરણ જોઈને પણ ભાવ વિભોર થઈ જવાય એવું વાતાવરણ લાગે છે. અહીંયા ભક્તોની અવર જવર ચાલુ થઈ ગઈ છે તો આપણે બધાને મુલાકાત લઈશું અને આ બધા દર્શનનો લાવો જે આપણને મળી રહ્યો છે તે દર્શન કરીને પણ આપણે આપણી જાતને ધન્ય સમજીશું. તો જય ભોલેનાથ. જય ભોલેનાથ.